હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું આખું વરસ ચાલે તેવું અને આખું વરસ ભરી શકાય તેવું ગુંદા કેરીનું ખાટું અથાણું. અને હા, હું તે પણ તમને કહીશ કે મેં એમાં કયો મસાલો વાપર્યો છે. ઘરનો નથી બનાવ્યો, પરંતુ તૈયાર મસાલો છે, તેનાથી પણ આપણે ખૂબ સરસ કેરીનું અથાણું બનાવી શકીએ છીએ. તો હવે સ્ટાર્ટ કરીએ. તેના માટે મેં લીધા છે 500 ગ્રામ ગુંદા અને 1 કિલો કેરી અને ગુંદા બંનેને મેં ખૂબ સરસ રીતે ધોઈ નાખી છે. ગુંદાનો જે ડીટીયાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું અને તેને દસ્તાની મદદથી કે કોઈ પણ વજનવાળાની મદદથી આપણે તેને ફોડી લઈશું. વધારે ફોડવાનો નથી, સહેજ જ નોર્મલી જ ફોડવાનો છે, જેમનાથી આપણે તેને ઠળિયાને દૂર કરી શકીએ. ગુંદામાંથી ઠળિયાને કાઢવા માટે આપણે ચાકુ પણ મીઠાવાળું કરીશું અને તેને મીઠાવાળી આંગળી કરીને તેને આપણે તેમાંથી રહેલી બધી ચીકાશ કાઢી લઈશું. એવી જ રીતે આપણે બીજા ગુંદાને પણ તેમાંથી ચીકાશ કાઢી લઈશું અને ઠળિયો પણ કાઢી લઈશું. મીઠાનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તેમાંથી બધી ચીકાશ મીઠાથી દૂર થઈ જાય છે અને તેમાં જરા પણ ચીકણો ભાગ રહેતો નથી. તમે જોઈ શકો છો, મેં બધા ગુંદાને અંદરથી ચીકાશ કાઢી લીધી છે કારણ કે આપણે આ ગુંદાને મસાલાથી ભરવાના છે. આપણે કેરી લઈશું. જે 1 કિલો કેરીમાં 3 કેરી આવી હતી, તેમાંથી એક નાની સાઈઝની કેરી હું અલગ રાખી દઈશ અને બાકી 2 કેરીના હું ટુકડા કરી લઈશ. એક સરખા ટુકડા કરવાના છે, નથી કોઈ મોટા કે નહીં કોઈ નાના, બધા એક સરખા ટુકડા કરીશું એટલે એને સુકાતા પણ વાર લાગશે નહીં, બધા ટુકડા એક સાથે સુકાઈ જશે. હવે આપણે તેના ટુકડા કરીને એક તપેલીમાં ભરી લઈશું. તમે જોઈ શકો છો, મેં બધા ટુકડા એક સરખા કરી લીધા છે. હવે આપણે તેમાં 1 ચમચી હળદર, વધારે જરૂર પડે તો વધારે, અને 1 થી 1.5 ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે. હવે તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી દઈશું. તેમાં આપણે જે ગુંદા હતા તે પણ મિક્સ કરી દઈશું અને તેને પણ ખૂબ સરસ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું, જેથી બધી હળદર અને મીઠું તે કેરી અને ગુંદાના ઉપર ચીપકી જાય. આ ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને ઢાંકીને 12 થી 13 કલાક માટે મૂકી દઈશું. વચ્ચે ખાલી એક વખત હલાવી લઈશું ફરીથી અને પાછું તેને મૂકી દઈશું. 3-4 કલાક બાદ આપણે તેને જાળીવાળા વાટકામાં અથવા તો આવા બાઉલમાં કે ટ્રેમાં તેને કાઢી લઈશું, જેથી તેનું પાણી અલગ થઈ જાય. એ મીઠા અને હળદરવાળું જ પાણી છે અને કેરીની ખટાશનો ભાગ છે. હવે તેને સરસ રીતે કોરી કરી લઈશું. હવે આપણે એક કોટનના કપડામાં કેરી અને ગુંદાને પાથરી દઈશું. આપણે તેને ઘરમાં જ સૂકવવાના છે, બહાર તડકામાં સૂકવવાના નથી. પંખા નીચે 4 થી 5 કલાક આપણે તેને સૂકવી દઈશું અને કેરી અને ગુંદાને અલગ અલગ થોડા અંતરે સૂકવીશું, ભેગા નથી સૂકવવાના. જો તમે આ જોઈ શકો છો કે મેં કેવી રીતે સૂકવ્યા છે. હવે આપણે જે કેરી અલગ રાખી હતી તેની છાલ કાઢીને આપણે તેને છીણી લઈશું. તમે જોઈ શકો છો, કેરી છીણાઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું.
આમાં 1 ચમચી મીઠું, અને 1 ચમચી હળદર નાખી દઈશું અને તેને ખૂબ સરસ રીતે મિક્સ કરીશું. મીઠા અને હળદરના લીધે કેરીમાંથી પાણી છૂટશે. તેને સારી રીતે મિક્સ કરીને આપણે તેને ઢાંકીને એક બાજુ રહેવા દઈશું 10 મિનિટ માટે. હવે આપણે એક કથરોટમાં રામદેવ આચાર મસાલા જે તૈયાર જ મળે છે, જેમાં આપણે કાંઈ જ નાખવાની જરૂર પડતી નથી, તો તે મસાલો આપણે એક કથરોટમાં કાઢી લઈશું. હવે જે આપણે કેરીને એક બાજુ રાખી હતી તેમાંથી બધું પાણી નીચોવીને તે મસાલામાં મિક્સ કરી દઈશું. હવે તે કેરી અને મસાલો ખૂબ સરસ રીતે મસળવાનો છે કે જેથી બધી કેરી મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ મસાલાને આપણે ગુંદામાં ભરતા જઈશું અને તે પણ ખૂબ સરસ રીતે દબાવીને મસાલો ભરવાનો છે. તેમાં જરી પણ એર ગેપ રહી ન જવી જોઈએ નહીં. ખૂબ સરસ રીતે આપણે દબાવીને ગુંદામાં બધો મસાલો ભરી લઈશું. તમે જોઈ શકો છો કે કેવો સરસ અથાણાનો મસાલો ગુંદામાં ભરાઈ ગયો છે અને થોડો મસાલો બાકી પણ બચી ગયો છે. હવે આ મસાલામાં આપણે કેરીના ટુકડા મિક્સ કરી લઈશું અને તેને પણ ખૂબ સરસ રીતે મસળીને બધો મસાલો તેની ઉપર કવર કરી લઈશું. એક તપેલીમાં પહેલા નીચે કેરીનું મિશ્રણ અને પછી ગુંદાનું મિશ્રણ એવી રીતે કરીને આપણે લેયર કરીને એ તપેલીમાં ભરી લઈશું અને છેલ્લે જે મસાલો બચ્યો હોય તે પણ આપણે નાખી દઈશું અને તેને ખૂબ સરસ રીતે પહેલા દબાવીને આપણે તેને ભરી લઈશું. હવે તેને ઢાંકી દઈશું, જે 24 કલાક માટે ઢાંકી દઈશું આપણે. હવે જ્યારે આપણે ઢાંકણું ખોલશું ત્યારે તમે જોઈ શકો છો કે કેવો સરસ ફૂલાઈ ગયો છે મસાલો. અંદર મેથી હોય તે પણ ફૂલાઈ ગઈ છે. હવે આપણે એક તપેલીમાં સિંગ તેલ લઈને તેને ગરમ કરીશું. અથાણામાં સિંગ તેલ ખૂબ સરસ લાગે છે. હવે આપણે ગેસ ચાલુ કરીને તેને ગરમ કરવા મૂકીશું. વધારે ગરમ કરવાનું નથી, એને નવશેકું ગરમ કરવાનું છે. આવી જ રીતે મેં એક કાચની બરણી લઈ લીધી છે કે જેને ધોઈને સરસ રીતે સાફ કરીને તડકામાં સૂકવી લીધી છે. હવે આપણે આ બરણીમાં ગુંદા અને કેરીને ભરી લઈશું. અને તેને ખૂબ સરસ રીતે દબાવી લઈશું. હવે તેલ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ધીરે ધીરે ગુંદા કેરીના અથાણામાં મિક્સ કરી દઈશું અને તેલ વધારે લેવાનું છે જેથી એ ડૂબે. તમે જોઈ શકો છો કે તેલ ઉપર સુધી ભરાઈ ગયું છે. થોડું વધારે જ તેલ લઈશું એટલે આપણું અથાણું આખું વરસ સારું રહે. અને હવે આપણે તેને થોડા કલાક માટે મૂકી દઈશું જેનાથી સરસ મિક્સ થઈ જાય. બીજા દિવસે મેં આ અથાણું જોઉં છું. તમે જોઈ શકો છો તેલ સાથે બધા મસાલા અને ગુંદા અને કેરી પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હું તમને એક બાઉલમાં લઈને પણ દેખાડું છું. જોઈ શકો છો તમે કે ગુંદા એક પણ ખુલ્યો નથી અને કેવું કેરી સાથે સરસ બધું તેલ અને મસાલા મિક્સ થઈ ગયા છે. તો આ છે આપણું ગુંદા કેરીનું અથાણું. સો થેન્ક યુ.